વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ। આજે આપણે ભણવાના છે ધોરણ 11 આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય 3.1 ની અંદર આપણે આગળ વધવાના છીએ। લાસ્ટ વિડીયોની અંદર એ આપણે દાખલા નંબર 4 અને 6 એ બે દાખલા જોયા હતા। આજે આપણે પાંચમો દાખલો જોવાના છીએ। પહેલા રકમ આપણે સમજી લઈએ અને પછી દાખલો કરવા માટે આગળ વધીએ। રકમ શું કહેવા માંગે છે? એક મોબાઈલ ધારકના નોંધાયેલા 254 કોલની વાતચીતના સમય ની માહિતી નીચે પ્રમાણે છે। તેના વાતચીતના સમયનો મધ્યક શોધો। હવે પ્રશ્ન આ નથી, આપને ખબર પડી કે મધ્યક શોધો, પણ કોષ્ટકમાં છે શું છે? 4 થી ઓછી, જો વાતચીતનો સમય 4 મિનિટથી ઓછી, 8 થી ઓછી એટલે 8 મિનિટ એવું સમજવાનું, કારણ કે મિનિટ અહીંયા શબ્દ છે, તો બધે થી ઓછો શબ્દ છે। હવે યાદ રાખીએ, કોષ્ટકના છે ને 3 પ્રકાર, આવૃત્તિ વિતરણના 3 પ્રકાર। સામાન્ય આવૃત્તિ વિતરણ, નંબર 2 થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ જે અહીં દેખાય છે, નંબર 3 થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ। હવે કોઈ પણ દાખલો કરવો હોય તો એમાં આપણે કોમન આવૃત્તિ વિતરણ જોઈએ। જ્યારે અહીંયા છે ને એ થી ઓછા પ્રકારનું આવૃત્તિ, કોમન એટલે શું આવું? 0 થી 10, 10 થી 20 આવવું જોઈએ, 0 થી 7, 7 થી 14 આવવું જોઈએ। સામાન્ય આવૃત્તિ વિતરણ તો દાખલો થાય, પણ અહીંયા એ થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે। તો સૌપ્રથમ આપણે એને સામાન્ય આવૃત્તિ વિતરણમાં બદલાવવું પડે। એટલે શું? પેલા અહીં સમજાવું છું। જુઓ, 4 થી ઓછી તો કેટલી મિનિટ વાતું કરી હોય? 4 થી ઓછી એટલે તો કદાચ 0 મિનિટ, તો 0 થી 4 આપણે લઈ લેવાનું, બરાબર। પછી 4 થી 8 મિનિટ, 8 થી 12 મિનિટ, 12 થી 16 મિનિટ, 16 થી 20 મિનિટ, 20 થી ઓછી એટલે 20 પૂરું થઈ ગયું। તો તમારું કોષ્ટક થાય શરૂ 0 થી 4, ખ્યાલ આવી ગયો? તો આના જેવું કોષ્ટક થઈ ગયું કે નહીં? હવે એક આ વસ્તુ 0 થી 4, 4 થી 8, હવે નીચે જોઈએ એની અંદર પણ ફેરફાર છે। 4 થી ઓછી એટલે 0 થી 4 માં કેટલા કોલની સંખ્યા? તો કે 20, તો પેલા ખાનામાં 20 જ આવશે। પછી 8 થી ઓછી 42 છે, પણ તમારે તો 4 થી 8 જોઈશે બીજા ખાનામાં, તો 42 માંથી 20 બાદ કરવાના એટલે 22। એ જ રીતે ડોટ 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 એ જ રીતે હાલવાનું, એટલે કે 57 માંથી 42 બાદ, 65 માંથી 57 બાદ, 70 માંથી 65 બાદ, બરાબર। એટલે હું શું કહેવા માંગુ છું, ચોપડાની અંદર આપણે એ ડ્રો કરીએ કોષ્ટક। આપણે અહીં વાતચીતનો સમય કોમન આવૃત્તિ વિતરણ માટે શું લખીએ? 4 થી ઓછી મિનિટ, તો અહીં આપણે શું લખવું પડશે? 0 થી 4, પછી 4, પછી એના પછીના ખાનામાં લખેલ છે 8, એટલે આપણે 8 લખ્યું, 4 થી 8, પછી 8 થી 12, પછી 12 થી 16, અને પછી છે 16 થી 20। એપની અંદર ખાસ આપણે ધ્યાન રાખવાનું, પેલા 20 છે એટલે 20 લખી નાખવાના, કારણ કે 4 થી ઓછી એમાં કેટલા કોલ? 4 મિનિટ તો ઓછા, 4 મિનિટ એટલે 0 થી 4 માં 20 આવી ગયા। હવે જે આંકડો એના કરતા મોટો છે ને એની આગળની સંખ્યા બાદ કરવાની, એટલે શું? ફરીથી સમજાવું છું। આ 20 લખાઈ ગયા, પછી આમાંથી ના બાદ, 57 માંથી 42 બાદ, 65 માંથી 57 બાદ, અને 70 માંથી 65 બાદ, તો પેલા 20 ના 20 લખાઈ ગયા, 42 માંથી 20 બાદ એટલે 22 આવશે, 57 માંથી 42 બાદ એટલે 15 આવશે, પછી 65 માંથી 57 એટલે 7, અને 70 માંથી 65 એટલે 5। આનો ટોટલ કેલ્શિયમ એકત્રિત કરી જોવાનો, અને આની છેલ્લો આંકડો જે 70 હતો એ સંખ્યા જેટલો આવવો જોઈએ, એટલે કે 70 થાય છે આપણે। હવે સતત આવૃત્તિ વિતરણ તો આપણે ખ્યાલ આવી ગયો। હવે આગળના દાખલા જેવો દાખલો થઈ ગયો, ચોથા જેવો અને છઠ્ઠા જેવો, કે પેલું કામ કરવાનું x એટલે કે મધ્ય કિંમત શોધવાનું। મધ્ય કિંમત એટલે શું? અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા બંનેનો સરવાળો ભાગ્યા 2, 0 પ્લસ 4 એટલે 2 આવશે, 4 પ્લસ 8 એટલે 12, 12 ભાગ્યા 2 એટલે 6, 8 ને 12 20 ભાગ્યા 2 એટલે 10, 12 ને 16 28 ભાગ્યા 2 એટલે 14, અને અહીંયા આવશે 18। આના ટોટલની જરૂર નથી એટલે ડેશ। હવે જો fx ની રીતે કરવું હોય તો પણ દાખલો થાય, પણ હું ડી ની રીતે કરીશ, સરળ એ પડશે, કેલ્શિયમ ઓછો સમય બગડે મારો। ડી બરાબર ax માઇનસ a છેદમાં c, એ તરીકે કોને ધારું વિદ્યાર્થી મિત્રો? તો કે 10, અહીં a લખું, આ a છે આપણા માટે, એની સામેની સંખ્યાને 0 કહેવાય, એની સામે -1, આ -2, આ 1 અને આ 2, બરાબર। એના ટોટલની પણ મારે જરૂર નથી।
હવે કરવાનું છે એફડી. એફડી એટલે એફ અને ડી નો ગુણાકાર નિશાની સાથે. 20 દુ 40 પ્લસ માઇનસ -40, 22 એકુ 22 પ્લસ માઇનસ -22, 15 0 0, 7 એકુ 7 અને 5 2 10. તો આનો ટોટલ આપણે કરવાનું સિગ્મા એફડી એને બરાબર, ચાલો પેલા પ્લસ વાળું પછી માઇનસ વાળું એ કરો ને પછી મને કહો. ઓકે રેડી. 44 આવે છે -44. તો હવે કઈ રીતે થાય? સૂત્ર મૂકવાનું. x બાર બરાબર a પ્લસ સિગ્મા એફડી અપોન n ગુણ્યા c. એ કેટલું છે આપણી પાસે? તો કઈ લખ્યું છે 10 પ્લસ સિગ્મા એફડી કેટલું છે -44. n કેટલું છે 70. c એટલે વર્ગ લંબાઈ. કેટલા કેટલા વધે? તો કે 4 4 વધે છે બધી જગ્યાએ, એટલે વર્ગ લંબાઈ 4 કહેવાય, c 4 કહેવાય. બરાબર. ચાલો આ 10 44 ગુણ્યા 4 ચોકે ચોકે 16 ચોકે ચોકે 16 ને 17 -176 છેદમાં 70. હવે પ્લસ માઇનસ માઇનસ કરીએ આપણે, પ્લસ માઇનસ માઇનસ 176 ભાગ્યા 70 આપણે કરી જો 176 ભાગ્યા 70. ઓકે 2.51. 10 માંથી 2.51 આપણે બાદ કરીશું. 10 માંથી 2.51 ચાલો તો આવે છે 7.49. પેલા ખાનામાં શબ્દ હતો મિનિટ કૌંસમાં, મિનિટ એવું લખવું પડે. x બાર બરાબર 7.49 મિનિટ. જો આ દાખલો સમજાઈ ગયો તો કોમેન્ટ્સની અંદર ખાસ કરીને યસ લખો, કારણ કે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ હતું. હવે આના જેવો દાખલો કયો છે એ હું તમને કહું છું, બતાવું છું. આપણું જે ઉદાહરણ 8 છે ને 8 એના જેવો દાખલો છે. એને આપણે એ રીતે ફેરવવાનો પ્રયત્ન કરીએ, થી ઓછામાંથી કોમન. તો અહીંયા છે જોવો, એક ઝાડ પરથી મળેલી કેરીઓનું વજન નીચે પ્રમાણે છે. ઉપરાંત આ કેરીઓમાં ન્યૂનતમ વજન 410 ગ્રામ છે. તો કેરીઓના વજનનો મધ્યક શોધો. ઓકે જો 420 થી ઓછો, 430 થી 440, 10 10 વધે છે. તો આપણે કોમન આવૃત્તિ વિતરણ ક્યાંથી શરૂ થાય? તો 410 થી. જો એને કોષ્ટક પેલા સાદું બનાવ્યું દેખાય છે, 410 થી 420, પછી 420 થી 430, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70. પેલા ખાનું આવી ગયું. પેલા ખાનામાં 14 એમને લખ્યા દેખાય છે ને, બરાબર. ઓકે પેલા ખાનામાં એમને લખ્યા છે 14. પછી હવે 34 માંથી 14 બાદ કરવાના એટલે આવશે 20. 76 માંથી 34 બાદ કરવાના, 130 માંથી બાદ કરી, 165 માંથી અને 180 માંથી, ટોટલ 180 થઈ જાય. એક વખત ચેક ખાસ કરી લેવું. તો આપને આ ઉદાહરણ હું હોમવર્કમાં આપું છું, આપે ઉદાહરણ જોઈ લેવાનું, પછી મોઢે થાય છે કે નહીં એ ચેક કરવાનું. જો જવાબ આવી જાય તો પાછો વિડીયો ઓપન કરી અને કોમેન્ટની અંદર લખવાનું કે સાહેબ ઉદાહરણ નંબર 8 થઈ ગયું છે. સરસ, બરાબર. એટલે આ ખાસ આપણે ધ્યાન રાખીશું. હવે દાખલા નંબર કરવાના છીએ 7. આ જ વિડીયોની અંદર આપણે એના પછીની રીત પણ ભણવાના છીએ. ઓકે સારું, ચાલો. ઘણા વિદ્યાર્થી એવું કહે છે સાહેબ નેક્સ્ટ વિડીયો પછીના ભણાવજો, અમે એમાં શીખી લેશું. શક્ય છે નેક્સ્ટ વિડીયો સુધી બધાને જય સ્વામિનારાયણ.